મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ચા પાણી થઈ ગયા. તો હું સોનલ સ્ટુડિયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો કાલે વરસાદ ઓછો હતો, આજે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. તો જોડે પવન થોડોક છે. તમે બતાવો બાર કે પહેલાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા પાણી પાછું મૂકી દીધું છે ભરાવા વરસાદનું. અને તો કઈ તરફ તો ડોલ લઈ મૂક્યું છે. શું કરે, વરસાદમાં પણ નળ આવતા ઓછા છે, પાણીની તકલીફ પડી જતી છે. તો મેં આવી રીતના બચત કરું છું પાણીની, ભેગું કરીને. તો ચલો ફ્રેન્ડ્સ, અને આ તરફ મારા કપડાં બધા ધોઈચાડ્યા છે. મેરા બધા કપડાં પાણી, વરસાદના પાણીથી કપડાં ધોયા છે. જો ફ્રેન્ડ્સ, કેટલા બધા કપડાં છે. અને આ તરફ મારું પ્લાન જો કેટલું મોટું થઈ ગયું છે. થોડું જ બાકી છે દિવાલના ટંકામાં. અને આ તરફ છે મારા મની પ્લાન્ટ. અને ચલો આપણે જઈએ અંદર. આ તરફ મારો ગુરુ ડોક્યું કરીને જોતો છે કે મને ક્યારે લોટ આપે. આ લોકો આપતા નથી ગુરુને લોટ. કે ગુરુ? હે ગુરુ? આ મારો કાચબો છે, એનું નામ છે ગુરુ. હા, ચોમાસામાં જ આવી ગયેલો હતો જાતે જાતે. અને આ બાજુ મારા દીવબત્તી થઈ ગયા છે. તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરીએ. ફ્રેન્ડ્સ, આજે મેં બનાવવાની છું કોબીજનું શાક. કોબીજ બટેકાનું શાક ઘણી મૂકી દીધી છે. આ તરફ દાળ મારી બફાઈ ગયેલી છે. તાજુમેનનું મેન્યુ છે દાળ ભાત, કોબી બટેકાનું શાક ને રોટલી. ફ્રેન્ડ્સ, અહીંયા મારી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. રોટલી પણ થઈ ગઈ, રાઈસ પણ થઈ ગઈ, શાક પણ થઈ ગયું અને દાળ પણ થઈ ગઈ. અને આ તરફ મમ્મી ઘઉં સાફ કરી રહ્યા છે. થોડાક બાકી રહી ગયેલા છે તો હજી ઘઉં સાફ કરવાના છે. અને આ તરફ મગ છે તે હવે મેં સાફ કરું. તો ચાલો, શ્રુતિ તો હજી હમણાં ઉઠી છે અને નાવા ગયેલી છે. હવે એટલે આપણે એની પાસે જ આજે ચા બનાવડાવું. તો આ મોડેથી ઉઠી છે. જો હમણાં કેટલા વાગ્યા છે? 11. આ છોકરી હમણાં ઉઠીને નાઈ છે. હવે જાતે જાતે ચા બનાવશે અને પોતે પીશે, અમને પણ પીવડાવશે. પનિશમેન્ટ, લેટ ઉઠવાનું. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા મારી ચા રેડી થઈ ગઈ છે. અશ્વિન હું છું એમ કહે છે, પણ હજી કંઈ દેખાય નહીં. તો આપણે ચા પીએ. શ્રુતિ તો હજી સૂતેલી જ છે. ચલો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ચા પીવા માટે. કોણી કોણી ચા પીવી છે, ગરમા ગરમ ચા. ચાલો જલ્દી જલ્દી ચા પીવા ચાલો. હું તો કપમાં જ પીવું, મને કપમાં જ ફાવે. તો ચાલો, આ મમ્મીની ગાડી છે. મમ્મીને મોકલું ત્યાંથી અને હું ત્યાં બેસીને પી લઉં. તમારી ગાડી છે ત્યાં મમ્મી રસોડા પર રકાબીમાં. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે જઈએ ડોલારા સબ્જી લેવા માટે. 3-4 રવિવાર જતા રહીએ, સબ્જી નથી લીધી. તો ચાલો જઈએ ડોલારા. ચાલો. નીકળી જાય કે આપણે નહીં ગયેલા હતા ડોલારા. ખબર નહીં સબ્જીવાલા આલા છે કે નથી. આવ્યા તો હવે પણ ઓછું હવે પબ્લિક એવું લાગે મારા ઘર. વરસાદ બંધ છે ત્યાં સુધી ધડાધડ તૂટી પડ્યા છે બધા હાથ પાછી પર. એક છત્રી લઈ લીધેલી છે. આજે જો વરસાદ આવ્યો તો પછી આપતા. હે રામ પ્રભુ. છે
ડોલારાવાળા પુલ પરથી પાણી અરે પાણી ફૂલ દેખાય કે હું જરા આજે બહુ વરસાદ પડેલો છે. ચોમાસું ગમે યાર પણ પેલું કે એકદમ આ બધું ચાલુ રહે તો કે બધા કામ અટવાઈ જતા રહે, કામ નહીં થાય. થોડું દેખાતું છે અહીંથી તો ફ્રેન્ડ્સ ડોલારા પુલ પર છીએ અમે અને તમે જોઈ શકો છો કે કેટલું પાણી એકદમ ભરચક નદી છે. જો બહુ પાણી આવી ગયું છે આજે તો હવે દેખાતું નથી હશે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે સબ્જી લેવા માટે અને સામે બહુ ગર્દી છે. ગાડી વરસાદ નથી ત્યાં સુધી ફટફટ સબ્જી લઈ લેવી પડશે, નહીં તો પછી વરસાદમાં છત્રી લઈને જવું પડશે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે ફ્રેન્ડ્સ, કેટલું પબ્લિક છે. સન્ડેના દિવસે બધા અહીંયા મોટા ભાગે સબ્જી લેવા આવે છે. અમે પણ આવતા છીએ પણ હમણાં 2-3 સન્ડેથી નથી અવાયું તો આજે તો આવ્યા. તો ચાલો આપણે લઈ લઈએ સબ્જી. ગાડી ઘોડા બહુ આવતા છે. ક્યાં મૂકવાના ગાડી આપણી? પેલા અંદર પછી એટલું ચાલીને આપવું. આવે બહુ કાદવ છે, પગ ખરાબ થઈ જાય એવું લાગતું. તો ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ડોલારા. હવે ગાડી મૂકી દઈશું અને પછી અહીંથી આપણે ચાલતા જઈશું સબ્જી લેવા માટે. તો ફ્રેન્ડ્સ અમે અંધારામાં છે, દેખાતા પણ નથી. હવે સબ્જી લેવાઈ ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ઘરે જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ઘરે અને મમ્મી અહીં બેસેલા છે ટીવી. મમ્મી અહીં બેસીને ટીવી જોતા છે ચેન્નઈ એક્સપ્રેસ. ઘરે તો આવી ગયા. તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે મારા ડોકું રહી ગયેલું છે ને બહુ પેઇન થતું છે. તો ચાલો આપણે મળીશું કાલે નવા વિડીયો. બાય.